હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર બ્લોગ. તો અહીંયા રોહન અને અર્પિતા બે ચા પીવા બેસી ગયા છે અને રોહન ચશ્મા ચડાવીને બેસી ગયો છે. જુઓ તો આગળ તો ચશ્મા ચડાવીને રોહન બેઠો છે અને ચા પીવા બેસી ગયો છે. અહીંયા ચૂલા ઉપર તો આપણું મૂકવાનું છે. સચિન તો આપણું ભરે છે, એ લાવશે હવે નેચે એવું લાગે છે. તો ગાઈઝ કશું માગે છે સચિન રોહનીઓ, જોઈએ શું માગે છો. સોનો હે તાવ આવે તેમ કેવું લે આખો તો આપણું ભરે લાય પે ચંપલ એ ભરે રાધે ને મી ઈતે ચંપલ બંધ કરશે લઈ દો મેલ હે. તો સચિન ફૂલ તો આપણું ભરીને લાવ્યો છે પરાઈને ચલું ચંપલ તો ગાઈસ ચા બા પીને હું ગયો તો શેખ નદી કિનારે. તો અહીંયા જોઈ શકો છો મોટા મોટા જે ખાડા કરેલા છે એમાં પણ પાણી ભરાઈ ગયું છે અને મસ્ત સીન છે. અત્યારે વરસાદ ચડેલો છે ચારે બાજુ. તો અહીંયા સવારમાં જબરજસ્ત સીન છે મિત્રો, જોવાલાયક. તો મસ્ત ખાડો ભરેલો છે પાણીનો, તો અહીંયા પણ જબરજસ્ત જોવા મળી જાય. ચારે બાજુ નદીનો કિનારો કેવો લાગે છે એ કોમેન્ટમાં જણાવજો, બરાબર છે. તો અહીંયા લીલુંછમ ઘાસ બાસ ઉગી નીકળ્યું છે કારણ કે વરસાદ પડી રહ્યો છે ધીમે ધીમે, એટલા માટે. તો અહીંયા ચારે કોરા વાદળા ઘેરાઈ ગયો છે એટલે વરસાદ તો પડશે જ તે એવું લાગે છે. તો નદીમાં પાણી ભરાઈ રહેલું છે એ કોમમાં લાગે છે. તો મિત્રો ઘરે આવીને અહીંયા મારા ભેંસ બાંધવા જવાનું હતું બીજી જગ્યાએ. તો એના પાણી પીવડાવીને અને પછી બાંધી જવું આમાં શેરે. અહીંયા આખો દાડો સોયડો હોય છે અને અહીંયા આગળ બધા ભેંસો બાંધેલી હોય છે. જેટલા અહીં 3-4 ઘર છે એ બધા ધોવાત બાંધી રાખી છે કારણ કે અહીંયા સોયડો હોય અને મસ્તની જગ્યા છે, ત્યાં જઈને બાંધી જવાનું છે. અત્યારે પાણી પી રહ્યું છું એના, તો ગોતું મૂકીને પાણી પીને અને બાંધવા જવાનું છે. પીપલા ભરેલા હોય છે, જોકે પાણી બપોર 12 વાગે આવે છે ચકલીનું, પણ પીપલા ભરી રાખીએ એટલે સવારમાં ભેંસોને પીવડાવી દેવાય. અને મિત્રો વરસાદ ચડીને આવી ગયેલો છે, તમે જોઈ શકો છો. વરસાદ પણ પડવાની શક્યતા છે. તો ગાઈઝ અહીંયા હોમ થિયેટર લાવ્યા હતા નવું, અહીંયા વેચવા આવ્યા તો એક ભાઈ એની જોડેથી લીધું છે. જોકે સોની કંપનીનું લખેલું છે પણ સોનીનું છે નહીં એવું લાગે છે, કે વાગતું એવું હા નહીં પણ છે મતલબ, એટલે લીધું છે. અને બહાર તમે જોઈ શકો છો તો આપણું ચૂલા ઉપર મૂકેલું તમે જોઈ શકો છો સચીને. અને અહીં ખાવા થઈ રહ્યું છે ગેસ ઉપર હજુ. તો અર્પિતા અહીંયા જોઈ શકો છો ચોરી ફોલી રહી છે, મારે પણ ફોલવી પડશે કારણ કે એના પાર આવવાનો નહીં. અને થોડાક બટાકાને એવું બધું સમારી દીધું છે એટલે પછી ખાવા બાવા બની જાય પછી જોઈએ આપણે, બરાબર છે. રોટલા ચડે છે અને શાક પણ ફોલાય છે. તો અહીંયા મિત્રો ખેતરની અંદર પોકી ગયા છે ખાઈ બાઈને. તો અહીંયા ચાર બધી મેં વેણી હતી ધરો ખેતરની અંદર. સચિન અને રોહન બે સાયકલ ઉપર પોટલા બાંધીને લઈ જાય છે પાડી નેચે નાખવા. પાડીને નેચે ખોંધો ના થાય એટલા માટે અહીંયા આગળ નાખી દેવાની અને ખેતર પણ ચોખ્ખું થઈ જાય એટલે બે કામ હંગાત થાય મિત્રો. તો અહીંયા સરસ મજાનું સીન છે. ગાડી જો તકલો સચિન બે પોટલા બાંધીને સાયકલ ઉપર ભરીને જાય છે. પાડી તરીને એવું બધું ઉપર બેસીને જાય છે. આપણે જોઈએ છો લગીને પોકા છે સાયકલ. એક ઉપર બેસીને હેડ્યો, એક ધડીને હેડ્યો, પેલો હેડ્યો પંપમાં. એ આપણે ગટી પાડી આગળ નાખવાનું છે, તમને ઢગલો દેખાઈ જશે એ નાખવાનું છે. હવે રોહન જાય છે, રોહન કેટલા લગીને પોકી જાય છે જોઈએ. હેડતી નહીં ગાડી દળમાં, એ પણ હેડ્યો બંબમાં જઈ રહ્યો છો. જુઓ તો ચો લઈને જાય છે, એ અહીંયા જઈને નાખવાની છે.
તો મતલબ મિત્રો ખોંધો બધો થાય તો પાડીને જે નાખવાનું થાય એટલે અહીંયા ઢગલો કરી રાખીશું. જેમ જેમ ખોંધો થાય એમ નાખવાની ચાર, એટલે શું ખોંધો ઓછો થઈ જાય એ રીતના. બરાબર છે ગાઈસ. હવે અહીંયા બધા ઢગલા કરી દીધા છો તો હું લગીને જુઓ તો બધું વેણ લીધું છે. જબરજસ્ત ચાર હતી ધરો બધી ભેગી કરી દીધી છે. વેણી કાલે આખો દાડો ધૂળ જેવો થઈ ગયો હતો. છેક લગીને જોઈ શકો છો. હું અમે આપણા ગલકીનો મોડવો છે અને સચિનનો ટકલો 2-3 સાઈલ નાખવા જ્યાં છે પાડી આગળ. બરાબર છે, મળીએ થોડી વાર પછી. તો ગાઈસ પાડી તો બધા તો પણ ચાય નાખવાનું ભૂલી ગયો હતો, એટલે પછી સચિન એમની જોડે જઈને પાછો ચાય નાખવા જઈ રહ્યો છું અત્યારે. કારણ કે પાડી હવારમાં થોડુંક નાખવું પડે, એટલે બધું કામ સવારમાં જ ઉઠાડી દીધું. કારણ કે જલ્દી પાર આવે તો પછી તાપ નહીં કરે તો વાંધો આવે નહીં. મિત્રો અહીંયા ઢગલો કરે જ રાખે છે જો તમે. બરાબર છે, તો આપણે ચાર બાર નાખી દીધી છે પાડી. અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુ જેવું લીલું સમ થઈ ગયું છે, ઘાસ બાસ ઉગીને પાઇપ લાઈન ને એવું બધું. અને પહેલાં તો દેખાતા જ નહીં ચોય, અત્યારે ગાયબ થઈ જાય લાગે છે. અહીં 2 પાડીઓ બાંધી રાખી છે. તો આજે જોઈશું આપણે થોડું ખેતરનું. બરાબર છે, તો ખેતરમાં અહીંયા બાજરી પૂંકી દીધી છે, ઘાસ બાજરી. કૂતરું બેસી રહ્યું છે અને હું આમાં આપણે સાપરું છે એવું બધું છે મિત્રો. તો તમે જોઈ શકો છો જબરજસ્ત લીલું સમ થઈ ગયું છે. કાલ હું આજે વરસાદ પડ્યો હતો, પાણી ભરાઈ રહ્યું છે. અહીં ડોબો શાંતિ બેસી ગયા છે. અને ત્યાં આગળ આપણે ચારનો ઢગલો કર્યો હતો ખેતરમાં વેણી એ તમને જોવા મળી જાય મિત્રો. બરાબર છે, તો ઘરે જઈને આપણે મળીએ અર્પિતા જોડે. ગાઈસ આજના વિડીયોમાં કેવી મજા આવી એ જણાવજો. કારણ કે આપણા વ્લોગ વિડીયો આવતા રહેશો. વરસાદ ધીરે ચાલુ થઈ ગયો છે હવે. મતલબ કાલે પડ્યો 2-4 દાડા પડ કરે છે વરસાદ જબરજસ્ત. તો અર્પિતા ચોક જાય છે અત્યારમાં. તો મિત્રો વિડીયોમાં મજા આવે તો લાઈક બાઈક કરજો, શેર કરજો વિડીયોને. બરાબર છે, આપણે થોડું ખેતરનું સીન બતાવીએ હવે. વિડીયોમાં બને રહો પછી વાત કરીએ. તો ગાઈસ અહીંયા ખારેક લાયા હતા પણ મજા આવી નહીં. કડવી વખ જેવી લાગે હતી, એટલે પડી રહી છે, કોઈ ખાવા તૈયાર નહીં. જઈએ આપણે ખેતરમાં. સાયકલ પર છે. તો ફાઇનલી ગાઈઝ અહીંયા આવી ગયા છીએ. હવે ભરાઈ ગયું તો આવો ડોખલા. અહીંયા જ કે આવી ગયા છીએ. પાયા પડી છે દંડો. હું અમે તમે જોઈ શકો છો મોડવો, અને એની ટ્રેક્ટર ફરી રહ્યું છે નોનું, એ તમે જોઈ શકો છો. મોડવાની અંદર જ્યાં એ તમને દેખાઈ રહ્યું છે મિત્રો. ગાઈસ તો અહીંયા મોડવામાં હવે શેડવાનું ચાલુ થઈ ગયું છે, કારણ કે વરસાદ રોકાઈ ગયો છે એટલા માટે. તો ગાઈસ તમે જોઈ શકો છો ટ્રેક્ટર નોનું મોડવાની અંદર ફરી ગયું છે, એ તમને જોવા મળી જાય. અહીંયા કાલે ફરી હતું, અહીં બધે કાલે ફરી હતું. આજે હોમેની શેડે ફરે છે, અવાજ સંભળાતો છે એ તમે જોઈ શકો છો મિત્રો. બરાબર છે, તો કાલે અહીં ટ્રેક્ટર આ બધું ટ્રેક્ટરથી શેડેલું છે. આ બાજુ આપણે બાજરી નાખેલી છે. બરાબર છે. તો ગાઈઝ આવતા વિડીયોની અંદર આપણે મળીએ એક નવા બ્લોગની અંદર. બરાબર છે, અત્યારે બહુ લાંબો વિડીયો થઈ ગયો છે એટલા માટે. તો આવતા વિડીયોની અંદર સરસ મજાનું સીન લઈને આવીએ અને ફેમિલી બ્લોગ સાથે મળીએ નવા વિડીયોની અંદર કાલે. તો જય માતાજી મિત્રો.